શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. ગુડ ઇવનિંગ એવરીવન. પ્રાર્થનાથી શરૂઆત કરીશું. આજે પૂરું સેશન પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા પર છે. બંને હાથ નમસ્કાર મુદ્રામાં, પામ જોઈન, પામ પ્રેસ, ફેસ રિલેક્સ. सहस्रशीर्षं श्वेतं प्रणमामि पतञ्जलि. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. Release, relax, relax, relax. Back and spine straight. Shoulders broad open. Face relax. Inhale and start Omkar. Deep inhale. Release, relax, relax, relax. કપાલભાતિ. બંને હાથ બટક્સ પાસે નજીક. Palm press, spine straight, shoulders broad open, face relax. Inhale, exhalation start. Active exhalation, 100 count. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. Jalandhar. Deep inhale. Breathe in, hold. Spine straight જ રાખી ચીન પૂરી લોક કરવાનો પ્રયત્ન કરો. ચીન લોક પૂરી ન થાય તો હાથથી ફિંગર્સથી નોસ્ટ્રીલ લોક કરો. 30 સેકન્ડ શ્વાસ રોકવાનો પ્રયત્ન કરો. 10 સેકન્ડ. 20, 30. From nose to release. Relax, 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 relax. કપાલભાતિ પછી આપણે જાલંધર બંધ કાયમ કરતા હોઈએ છીએ. તો જાલંધર બંધ એટલા માટે કરવામાં આવે છે કે કપાલભાતિમાં પેટને સતત અંદર ખેંચી અને શ્વાસને બહાર કાઢીએ છીએ. તો સતત 100 ટાઈમ્સ ખેંચવાથી ઘણા લોકોને પેટમાં ક્રેમ્પ્સ આવતા હોય છે, પેટમાં દુખતું હોય છે, ઘણાને બેકમાં પણ પેઇન થતું હોય છે.
તો એને રિલીફ કરવા માટે જાલંધર બંધ કરવો જરૂરી છે. જાલંધર બંધ કપાલભાતીનું રાઉન્ડ પતે એટલે 2-5 સેકન્ડનો પોઝ લઈ અને પૂરો ઊંડો શ્વાસ લઈ રોકવાનો છે, જેથી પૂરું હિલિંગ મળે, રિલીફ થવાય. ઘણા બધા લોકો કપાલભાતી પતે પછી તરત જ સેલો બ્રીથિંગ કરીને ચીન લોક કરે છે, એટલે શ્વાસ પૂરો લેતા પણ નથી અને પૂરો હોલ્ડ પણ નથી થઈ શકતો. તો પ્રયત્ન કરજો કે કપાલભાતી પતે 100 કાઉન્ટ, અને જે લોકો બિગિનર્સ લેવલ પર હોય કે ક્યારેક ક્યારેક જ કરતા હોય તો એ લોકો 40, 50 કે 60 જ કરે અને જાલંધર બંધ 2 વખત કરે, તો એ લોકોને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી સ્ટ્રેન્થ વધતી જશે. સેકન્ડ રાઉન્ડ કપાલભાતી. કપાલભાતી માટે ટટ્ટાર બેસીને ફેસ ઓલવેઝ તમારો ફેશિયલ મસલ્સ પણ રિલેક્સ રહેવા જોઈએ. ક્યાંય કોઈ ફેસ પર, તમારા ફોરેડ પર, આઈસ પર કોઈ પ્રકારનો સ્ટ્રેસ નહીં દેખાવો જોઈએ. થોડોક સ્માઇલિંગ ફેસ રાખીને અવેરનેસ સાથે સ્પાઇન સ્ટ્રેટ, શોલ્ડર્સ બ્રોડ ઓપન. ઇન્હેલ, એક્સેલેશન સ્ટાર્ટ. 100 કાઉન્ટ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. જાલંધર બંધ. ડીપ. હા, પૂરો ઊંડો શ્વાસ લો. ડીપ ઇન્હેલ. Breathe in, hold. Very good. Breathe inside, hold 30 seconds. Ten seconds. 20, 30. From nose to release. Relax, 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 relax. Last round of Kapalbhati. બંને હાથ બટક્સ પાસે નજીક રાખી દો. પામ પ્રેસ કરો. Hands straight, back straight, shoulders wide open. Face relax. Inhale. Exhalation start. 100 count. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. જાલંધર બંધ. ડીપ ઇન્હેલ. ખૂબ જ સરળ અને સહજ રીતે અવાજ વગર લાંબો ઊંડો શ્વાસ લો.
રોકો, chin lock કરો. Breathe inside, hold 30 seconds. Tense again. 20. And 30. Release and relax. 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 હવે આજે સુદર્શન ક્રિયા કરવાની છે. તો સુદર્શન ક્રિયા શ્રી શ્રી રવિશંકર મહારાજની આર્ટ ઓફ લિવિંગની સુદર્શન ક્રિયા છે. સુદર્શન ક્રિયામાં મેઇન ભસ્ત્રિકા પ્રાણાયામના વેરિએશન્સ છે. પણ ભસ્ત્રિકા પ્રાણાયામના વેરિએશન્સ પહેલાં એ લોકોનો આખો એક પ્રોગ્રામ છે. એમાં એ લોકો ઉજ્જાયની પ્રાણાયામ 3 સ્ટેજમાં જે આપણે લઈએ જ છે ઘણી બધી વખત, એ ઉજ્જાયની પ્રાણાયામનું 3 સ્ટેજનું સેશન લેવાનું છે. એ પછી ભસ્ત્રિકા પ્રાણાયામ હાથની મુવમેન્ટ સાથે લઈશું, અને એ પછી સુદર્શન ક્રિયા માટે સૂતા સૂતા 3 સ્ટેજમાં ભસ્ત્રિકા પ્રાણાયામ લેવાશે. પહેલાં ડીપ બ્રિધિંગ સાથે, પછી નોર્મલ બ્રિધિંગ સાથે, અને છેલ્લે સેલો બ્રિધિંગ સાથે. ડીપ બ્રિધિંગમાં તમારું બેલી બ્રિધિંગ થશે, નોર્મલ બ્રિધિંગમાં ચેસ્ટ બ્રિધિંગ થશે, અને સેલો બ્રિધિંગમાં ક્લેવિકલ બ્રિધિંગ થશે. તો પૂરી અવેરનેસ સાથે આપણે સુદર્શન ક્રિયા કરીશું. પણ આ આર્ટ ઓફ લિવિંગનો હેપીનેસનો બેઝિક પ્રોગ્રામનું આખું સેશન છે. તો આપણે પહેલાં ઉજ્જાયની પ્રાણાયામ લઈશું. ઉજ્જાયની પ્રાણાયામ માટે પોસિબલ હોય તો વજ્રાસનમાં બેસી જજો. જે લોકો વજ્રાસનમાં બેસી શકતા હોય 5 મિનિટ એ લોકો વજ્રાસનમાં જ બેસશે. બંને હાથ થાઈઝ ઉપર, સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. પહેલાં જસ્ટ 30 સેકન્ડ તમારા બ્રીથ પર ફોકસ કરો. હવે ઉજ્જાયની પ્રાણાયામની શરૂઆત કરીએ એ પહેલાં આપણે થોડુંક નાડી વિશે સમજીશું. આપણા શરીરમાં એવું કહેવાય છે કે 72,000થી વધારે નાડીઓ છે. ઘણા બધા લોકોનું કહેવું છે કે 72,000થી ઘણા લોકો કહે છે કે 3 લાખ નાડી છે. એ જે હશે તે બધાનું જુદું જુદું માનવું છે, પણ આપણે મેઇન ફોકસ 3 નાડી પર છે. ચંદ્ર નાડી એટલે ઈડા, સૂર્ય નાડી, પિંગલા નાડી અને સુષુમ્ના નાડી. આ 3 મેઇન નાડી છે આપણા શરીરમાં જે એક્ટિવ હોય છે ઓલ્ટરનેટ. ચંદ્ર નાડી અને સૂર્ય નાડી એ બંને મૂલાધાર ચક્રની સાથે જોડાયેલી છે. મૂલાધાર ચક્રની સાથે જ લેફ્ટ સાઈડ ચંદ્ર નાડી છે, અને મૂલાધાર ચક્રની રાઈટ સાઈડથી સૂર્ય નાડી એટલે કે પિંગલા નાડી છે. એને ગંગા અને જમના નામ પણ ઘણા લોકોએ આપેલું છે. અને સેન્ટરમાં સુષુમ્ના નાડી છે. તો જ્યારે ચંદ્ર નાડી લેફ્ટ સાઈડની નાડી ઓપન હોય, એનો પ્રવાહ જ્યારે ખુલ્લો હોય ત્યારે ચંદ્ર નાડી મૂલાધાર ચક્રથી એનો પ્રવાહ વહેતો હોય છે. મૂલાધાર ચક્રથી આગળ સ્વાધિષ્ઠાન ચક્રને પાર કરીને, મણિપુર ચક્રને પાર કરીને, અનાહત ચક્રને પાર કરીને, વિશુદ્ધ ચક્રને પાર કરીને, આજ્ઞા ચક્રને પાર કરીને પાછું નોસ્ટ્રીલમાંથી એનો પ્રવાહ સતત વહેતો હોય છે. આ પ્રવાહ પણ કોઈ વાર માઇલ્ડ હોય, કોઈ વાર ફોર્સફુલી હોય. એવી જ રીતે સૂર્યનાડી પણ ક્યારેક ચંદ્રનાડી બંધ હોય ત્યારે સૂર્યનાડી ખુલ્લી હોય છે. તો સૂર્યનાડીમાં પણ સેમ એ રીતે પ્રવાહ વહેતો હોય છે. હવે પ્રવાહ પણ આપણું શરીર 5 મહાભૂતોથી બનેલું છે. પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ.
હવે જ્યારે ચંદ્રનાડીનો પ્રવાહ ચાલુ હોય એટલે કે ઈડા નાડી ચાલુ હોય ત્યારે જ્યારે પૃથ્વી તત્વ સાથે જોડાયેલું હોય ત્યારે આપણું બ્રિધિંગ ડીપ હોય છે. એટલે કે પૃથ્વી જમીન સાથે જોડાયેલી છે તો એ તત્વ તમારું પૃથ્વી અને જળ તત્વ હોય ત્યારે એ પ્રવાહ બહુ ડીપ જતો હોય છે અને ધીરે ધીરે એ પ્રવાહ જ્યારે ઓછો થાય ત્યારે અગ્નિ તત્વ જોડાયેલું હોય, વાયુ તત્વ જોડાયેલું હોય અને છેલ્લે આકાશ તત્વ જોડાયેલું હોય. તો જ્યારે તમારી ચંદ્રનાડી એક્ટિવેટ હોય, ચંદ્રનાડી કુલ અને કામનેસ આપે છે, તમારા બોડીમાં શીતળતા હોય છે, તમને પીસફુલ વર્ક કરવું એ વખતે ગમતું હોય છે. અને એમાં પણ જ્યારે ચંદ્રનાડી એક્ટિવેટ હોય ત્યારે જો પૃથ્વી તત્વ જોડાયેલું હોય ત્યારે એ કામ ફ્રૂટફુલ થાય છે. એટલે તમારે ધ્યાન તમે કરશો, તમારી એક આંગળી લેફ્ટ નોસ્ટ્રીલ પાસે રાખશો તો ઘણી વખત ખબર પડતી નથી કે લેફ્ટ નોસ્ટ્રીલ ઓપન છે કે બંધ છે, કારણ કે એનો પ્રવાહ સામાન્ય જઈ રહ્યો છે એટલે તમને ખબર નથી પડતી. જ્યારે એનો પ્રવાહ ફૂલ જઈ રહ્યો હોય, પૃથ્વી તત્વ સાથે જોડાયેલું હોય ત્યારે તેનો ફૂલ પ્રવાહ તમને ફિલિંગ, તમને હાથની નોસ્ટ્રીલ પાસે ફિંગર રાખો તો તમને એ ફીલ થાય છે. એવું જ સૂર્યનાડીનું છે કે જ્યારે સૂર્યનાડી એક્ટિવેટ હોય ત્યારે તમને તમારું મન ચંચળ હોય છે એ વખતે અને તમને એક્ટિવ રહેવું ગમતું હોય છે, બહારના કામ તમારે વધારે કરવા ગમતા હોય છે. તો આ રીતે ચંદ્રનાડી, સૂર્યનાડી અને સુષુમ્ના નાડી ઓપન હોય ત્યારે તમને આધ્યાત્મિક લેવલે કામ કરવું ગમતું હોય છે, કારણ કે ફૂલ પ્રવાહ ચાલતો હોય છે. એમાં પણ સેમ છે કે સુષુમ્ના નાડી સાથે પણ પૃથ્વી તત્વ વધારે જોડાયેલું હોય ત્યારે તમે જે પણ કાર્ય આધ્યાત્મિક લેવલે કરો છો તે ફ્રૂટફુલ થાય છે. તો અને ચંદ્રનાડીનો રંગ નીલો છે, સૂર્યનાડીનો રંગ લાલ છે અને સુષુમ્નાનો રંગ સફેદ છે. તો આ હતી થોડીક બેઝિક માહિતી. અમારી નાડી ઓલ્ટરનેટ, કોઈકની કલાક ચાલતી હોય, કોઈકની સવા કલાક ચાલતી હોય, કોઈકની 1.5 કલાક ચાલતી હોય, ઓલ્ટરનેટ કુદરતી ચેન્જ થતી હોય છે. કોઈની 3 કલાક પણ સળંગ ચંદ્રનાડી ચાલી શકતી હોઈ શકે છે. પણ જો તમારે એને બદલવી હોય, તમારી ચંદ્રનાડી એક્ટિવ છે અને તમારે સૂર્યનાડી એક્ટિવ કરવી છે તો તમે સૂર્યભેદ પ્રાણાયામ સતત 5 મિનિટ 10 મિનિટ કરશો તો તમારી સૂર્યનાડી એક્ટિવ થઈ જશે અને તમે એને ફીલ કરી શકશો. હવે આપણે ઉજ્જૈની પ્રાણાયામ વિશે આગળ જઈએ. ઉજ્જૈની પ્રાણાયામ એ મેઇન શ્વાસ નળીમાંથી તમે જે શ્વાસ લો છો એ ખેંચાઈ અને ફેફસામાં જાય છે અને તમારી બ્રોન્કિયલ ટ્યુબને ક્લિયર કરતું જાય છે. બંને હાથ તમારા કમર પાસે રાખી દો, સ્પાઇન સ્ટ્રેટ રાખી દો, શોલ્ડર્સ બ્રોડ ઓપન કરી દો, ફેસ રિલેક્સ જ રહેશે ઓલવેઝ, ફોરહેડ તમારું રિલેક્સ રહેશે. હું ઇન્હેલ બોલીને કાઉન્ટ કરું એટલે તમારે ગળાથી ઘસાઈને શ્વાસ ખેંચવાનો છે, રોકવાનો છે અને કાઉન્ટ દરમિયાન રિલીઝ કરવાનો છે. જે લોકોને પ્રેક્ટિસ નથી એ લોકોને થોડુંક ખેંચવાનું, રોકવાનું અઘરું પડે તો જેનાથી જેટલું થાય તેટલું કરવાનો પ્રયત્ન કરજો. ઉજ્જૈની ઇન્હેલ 1 2 3 4 5, hold 1 2 3, release 1 2 3 4 5, inhale 1 2 3 4 5, hold 1 2 3, release 1 2 3
5. Last time. Inhale. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Release and relax. 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 હા, સેકન્ડ સ્ટેજમાં તમારો અંગૂઠો આર્મપીટ પાસે રાખી દો. એલ્બો શોલ્ડરની લાઇનમાં રહેશે. ફિંગર્સ તમારી ચેસ્ટ પાસે રહેશે. હા, ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. સેમ. ઇન્હેલ. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Second. Inhale. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Last. Inhale. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Release. Relax. Relax. થર્ડ સ્ટેજ માટે બંને હાથ કાન પાસે ઉપર લઈ લો. એલ્બોથી બેન્ડ કરીને ફિંગર્સ અપર બેક પાસે રાખી દો. હેડ નેક રિલેક્સ, ફેસ રિલેક્સ. ઇન્હેલ. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Inhale. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Last. Inhale. 1, 2, 3, 4, 5. Hold. 1, 2, 3. Release. 1, 2, 3, 4, 5. Release and relax. 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 હવે ભસ્ત્રિકા પ્રાણાયામ હાથની મૂવમેન્ટ સાથે લઈશું. જસ્ટ ગરમી ખૂબ જ છે એટલે 20-20 કાઉન્ટ લઈશું. બંને હાથ સામેની તરફ રાખી દો. તમારી ફિંગર્સ ઓપન રહેશે. ફોર્સથી શ્વાસ લઈ અને મુઠ્ઠી બંધ કરીને બહાર કાઢવાનો છે. હાથ સામે હોય ત્યારે શ્વાસ લઈ લેવાનો. હાથ ચેસ્ટ પાસે ખેંચીને નજીક લાવો ત્યારે શ્વાસને છોડવાનો. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. Exhale. સેકન્ડ સ્ટેજ માટે બંને હાથ સીલિંગ તરફ રાખી દો. સેમ ઉપર હાથ છે ત્યારે શ્વાસ ફોર્સથી લો અને ફોર્સથી છોડો. ઝડપથી શ્વાસ લેવાનો, છોડવાનો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. Release. Relax. 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 ભસ્ત્રિકા પ્રાણાયામ કરતી વખતે મોઢું બંધ જ રહેશે. નાકથી જ શ્વાસ લેવાનો, નાકથી જ છોડવાનો. થર્ડ રાઉન્ડ. બંને હાથ બાજુ પર. સ્ટાર્ટ.
1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 20. Release and relax. 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 પ્રાણાયામ થી આપણે નાડી ચેન્જ કરી શકીએ છીએ. પ્રાણાયામથી આપણે સુષુમ્ના નાડીને ઓપન કરી શકીએ છીએ અને સુષુમ્ના નાડી ઓપન થાય પછી જ તમે કુંડલીની શક્તિને જાગૃત કરવા માટેનું પ્રવેશ દ્વારે સુષુમ્ના નાડીને એક્ટિવ કરવાનું છે. એટલે કુંડલીની શક્તિ જાગૃત કરવી એ તો બહુ અઘરી વસ્તુ છે, કારણ કે એના માટે ધારણા, ધ્યાન અને સમાધિ એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે ધ્યાન અને સમાધિ તમે ફોકસ વિચારહીન ન થાવ, તમારું બ્રીધિંગ પર ફોકસ ન આવે ત્યાં સુધી ધારણા, ધ્યાન ને સમાધિ બહુ અઘરી વસ્તુ છે. એટલે ખાલી તમારે પતંજલિના અષ્ટાંગ યોગમાં 8 નિયમ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 8 નિયમ છે. 8માંથી ખાલી તમે પહેલાં 2 નિયમોનું પાલન કરો ને તો પણ તમે ઘણું બધું પામી શકો છો. તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હો. યમ અને નિયમ. યમ એટલે સ્વ પર કંટ્રોલ અને નિયમ એટલે અનુશાસન. યમમાં તમારે બહારની વસ્તુઓ પર કંટ્રોલ કરવાનો છે અને નિયમમાં તમારે અનુશાસન, તમારું જે કંઈ કરો છો એમાં તમારે નિયમપૂર્વક એનું પાલન કરવાનું છે. તો આ 2 વસ્તુનું પાલન કરવાથી જ તમે ઘણું બધું વસ્તુને પામી શકો છો. તો હવે આપણે કરીશું સુદર્શન ક્રિયા માટે. સુદર્શન ક્રિયા માટે શવાસનમાં સૂઈ જાઓ. શરીરને બિલકુલ ઢીલું છોડી દેજો. અને આમાં સોહમનો અર્થ થાય છે કે આનંદ, આનંદની અનુભૂતિ. એટલે સોહમમાં સો બોલું ત્યારે તમારે એ જ રિધમથી શ્વાસ લેવાનો અને હમ બોલું ત્યારે એ રિધમથી શ્વાસને છોડવાનો છે. પહેલાં આપણે બેલી બ્રીધિંગ સાથે જસ્ટ 20 ટાઈમ કરીશું. હું 100 બોલીશ. 3 સેકન્ડ સુધી ઊંડો શ્વાસ લેવાનો છે અને હમમાં 3 સેકન્ડ સુધી પૂરો બહાર કાઢવાનો છે. ઓકે, સ્ટાર્ટ. સો હમ, સો હમ, સો hum, so 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 hum. Release
and relax, 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 relax. હવે ચેસ્ટ બ્રીધિંગ થશે, થોડુંક ફાસ્ટ થશે. હવે 1.5 થી 2 સેકન્ડનું સ્ટાર્ટ. સોહમ 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 soham 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 soham. Release and relax, 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 relax. આર્ટ ઓફ લિવિંગના હેપીનેસના પ્રોગ્રામમાં સુદર્શન ક્રિયા સતત 20 થી 25 મિનિટ સુધી સળંગ ચાલે છે. આ જ સ્ટેજમાં ગરમી પુષ્કળ છે, એને ધ્યાનમાં લઈને આપણે ખાલી બેઝિક લેવલથી કરી રહ્યા છે. હવે સેલો બ્રીધિંગ, ઝડપથી હું 2 મિનિટ સુધી સોહમ સોહમ બોલીશ. તમારે ફોકસ ઝડપથી શ્વાસ લેવાને છોડા પર થશે. સ્ટાર્ટ. સોહમ 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 soham 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 soham. Release and relax, relax, relax. 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 હવે તમારો રાઈટ હેન્ડથી રાઈટ નોસ્ટ્રીલ લોક કરી દો. લેફ્ટ હેન્ડ બેલી પર જ રહેશે. આ સૂતા સૂતાનું વેરિએશન છે. સૂતા સૂતા તમારી સ્પાઇન બિલકુલ સ્ટ્રેટ છે. તમે ડીપ બ્રીધિંગ વ્યવસ્થિત કરી શકશો, બેલી બ્રીધિંગ.
પૂરો ફોર્સથી શ્વાસ લેવાનો અને ફોર્સથી બહાર કાઢવાનો છે. લેફ્ટથી જ લઈ 1 મિનિટ સુધી લેફ્ટથી જ લેવાનો છે, લેફ્ટથી જ કાઢવાનો છે. લેફ્ટ રાઈટ નોઝથી લોક છે. લેફ્ટ ટુ ઇન્હેલ, એક્સેલ, inhale, exhale, 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 inhale, exhale. Release, relax, relax, relax. હવે રાઈટ નોઝથી લોક કરો. લેફ્ટથી જ શ્વાસ ભરો, ફોર્સથી બહાર કાઢો. ઇન્હેલ, એક્સેલ, ઇન્હેલ, એક્સેલ, inhale, exhale, 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 inhale, exhale. Release and relax, 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 relax. હવે તમારે રાઈટ નોઝથી લોક રહેશે. લેફ્ટથી ઇન્હેલ કરીને રાઈટ ટુ એક્સેલ કરવાનું છે. લેફ્ટ ટુ ઇન્હેલ, રાઈટ ટુ એક્સેલ, લેફ્ટ ટુ ઇન્હેલ, right to exhale, left to inhale, 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 right to exhale. Release, relax, relax. Opposite. Right to inhale થશે, left to exhale થશે. Right to inhale, left to exhale, 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 right to inhale, left to exhale,
right to inhale, left to exhale, right to inhale, left to exhale. Release and relax. relax, relax, relax. હવે સેલો બ્રીથિંગ કરવાનું છે. રાઈટ નોસ્ટ્રીલ લોક કરો. લેફ્ટથી શ્વાસ લેવાનો, લેફ્ટથી છોડવાનો. ઇન્હેલ, એક્સેલ, ઇન્હેલ, એક્સેલ. ફાસ્ટ કન્ટિન્યુ. Release, relax, 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 relax. Left nostril lock, right to shallow breathing. Start. Release, relax, 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 relax. One side ફરીને બેસી જજે દેવાંશી. હવે અલ્ટરનેટ નોસ્ટ્રીલથી કરવાનું છે. સેલો બ્રીથિંગ કરવાનું છે. ખાલી તમારું નોસ્ટ્રીલ જ ઓપન ક્લોઝ થશે. પૂરો ચેસ્ટ સુધી કે બેલી સુધી લઈ જ નથી જવાનો. રાઈટ નોસ્ટ્રીલ બંધ રહેશે. લેફ્ટથી જ ઇન્હેલ ફાસ્ટ અને રાઈટથી જ એક્ઝેલ. બેક સ્ટ્રેટ, ફેસ સ્ટ્રેટ. સ્ટાર્ટ. યસ, તમે દેવાંશીને જોઈ શકો છો કે લેફ્ટથી જે લઈ રહી છે રાઈટથી છોડી રહી છે. કન્ટિન્યુઅસ 1 મિનિટ. ફોકસ હશે તો જ તમારું થશે. લેફ્ટથી જ ઇન્હેલ, રાઈટથી એક્ઝેલ. યસ, 20 સેકન્ડ. ફોકસ કરો. લેફ્ટથી જ ઇન્હેલ, રાઈટથી એક્ઝેલ. Focus on your shallow breathing. Left to inhale, right to exhale. 5, 4, 3, 2, 1. Release and relax. Relax, relax, relax. તમારું ધ્યાન ડાયવર્ટ થશે તો તમને નોસ્ટ્રીલ ક્યાંક કયું બંધ કરું ને કયું ખોલું ખબર નહીં પડે. એટલે તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરો. સાઈડ ચેન્જ કરીશું. હા હા, પૂરેપૂરા ફોકસ સાથે, અવેરનેસ સાથે. રાઈટ ટુ ઇન્હેલ, લેફ્ટ ટુ એક્ઝેલ. ઓકે, yes, right to inhale, left to exhale. Start. Yes. Right to inhale, left to exhale.
હા, મે બી એક નોસ્ટ્રિલ બંધ હશે તો તમને થશે નહીં, પણ ટ્રાય કરો. યસ, 30 સેકન્ડ. રાઈટ ટુ ઇન્હેલ, લેફ્ટ ટુ એક્સેલ. Yes, 45. Right to inhale, left to exhale. Focus on yourself of breathing. 5, 4, 3, 2, 1. Release and relax. 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 બંને ચાલુ. ખાસ આપણે 40 સેકન્ડ સુધી પ્રાણાયામ પર ફોકસ કર્યું. ઘણા બધાની નાડી જો બંને નોસ્ટ્રીલ તમે જોઈ શકો છો કે બંને નોસ્ટ્રીલ ઓપન થઈ ગઈ છે. દેવાંશીના બંને શ્વાસ લે છે તો બંને નોસ્ટ્રીલ લોક થાય છે, રાઈટ? તો આ રીતે ફોકસ સાથે, પૂરા ધ્યાન સાથે તમે બ્રીધિંગ પર કંટ્રોલ કરી શકો છો. સરસ ઓપન થઈ ગયું. વેરી ગુડ. હવે આપણે 3 મહાબંધ લઈશું. 3 મહાબંધ. Back and spine straight, face relaxed. Deeply inhale. Breathe in, hold. મૂલ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ. મૂલ બંધ માટે શ્વાસ રોકીને તરત જ નાભીથી નીચેનો પોર્શન એના શૂટ સાથેનો પૂરો ઉપર ખેંચી લો, ટાઈટ પકડી રાખો. ઉદ્યાન બંધ, પેટ પૂરું નાભી સાથે અંદરની તરફ ખેંચી લો, ચીન લોક કરી દો. જાલંધર બંધ. શ્વાસ રોકવા પર ફોકસ કરો. 10, 20, 30 ધીરે ધીરે તમારું કાઉન્ટ કરીને કાઉન્ટને વધારતા જાઓ, જેથી તમારી સ્ટ્રેન્થ વધતી જશે. જ્યારે શ્વાસ ન રોકી શકો ત્યારે પહેલાં મૂલ બંધ રિલીઝ કરો, ઉદ્યાન બંધ રિલીઝ કરો, લાસ્ટમાં લોક છોડી નોઝ ટુ રિલીઝ. રિલેક્સ, રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ. ડીપ ઇન્હેલ, બ્રીથિંગ હોલ્ડ. મૂલ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ, આંતરકુંભક સાથે 3 મહાબંધ. તમારું ફોકસ સેકન્ડ રાઉન્ડમાં નાભી ચક્ર પર, મણિપુર ચક્ર પર લાવો. પૂરેપૂરું પેટ સ્પાઇન તરફ કમ્પ્લીટ ખેંચાયેલું છે. યસ, વેરી ગુડ. શ્વાસ ન રોકી શકો ત્યારે પહેલાં મૂળ બંધ રિલીઝ થશે, ઉદ્યાન બંધ રિલીઝ થશે, લાસ્ટમાં જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ, રિલેક્સ. થર્ડ રાઉન્ડ. 3 મહાબંધ આંતરકુંભક સાથે. ડીપ ઇન્હેલ, મૂળ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ. ત્રીજા રાઉન્ડમાં ફોકસ સ્પાઇન સ્ટ્રેટ રાખી ચીન પૂરી લોક કરો અને વિશુદ્ધ ચક્ર, થ્રોટ ચક્ર પર ફોકસ કરો. વિશુદ્ધ ચક્રને વિઝ્યુલાઇઝ કરીને એક્ટિવ થઈ રહ્યું છે તમારું. થાઇરોઇડને રિલેટેડ પ્રોબ્લેમ બેલેન્સ થઈ રહ્યા છે. જ્યારે શ્વાસ અંદર ન રોકી શકાય ત્યારે મૂળ બંધ રિલીઝ,
ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ, રિલેક્સ રિલેક્સ રિલેક્સ. હવે ત્રિમહાબંધ બાહ્ય કુંભક સાથે કરીશું. પૂરો ઊંડો શ્વાસ લઈશું, પૂરો શ્વાસ બહાર કાઢીશું. પેટને પૂરું અંદર ખેંચી શ્વાસ બહાર કાઢો. શ્વાસને બહાર જ રોકીને તરત જ મૂળ બંધ પર ફોકસ કરી નાભીથી નીચેનો પોર્શન એના સૂટ સાથેનો પૂરો ઉપરની તરફ ખેંચી લો. પેટ પૂરું અંદર ખેંચી લો. પેટ આમાં વધારે ખેંચી શકાશે કારણ કે શ્વાસ બધો બહાર છે. ચીન લોક કરો. યસ. શ્વાસને બહાર જ રોકી રાખીને મૂળ બંધ પર ફોકસ થશે. મૂલાધાર ચક્રને રિલેટેડ બધા જ પ્રોબ્લેમ્સ બેલેન્સ રિલીઝ થઈ રહ્યા છે. કાઉન્ટ કરજો કેટલા કાઉન્ટ સુધી તમે રોકી શકો છો. ધીરે ધીરે જ્યારે પણ કરવામાં આવે ત્યારે બે પાંચ કાઉન્ટ વધારતા જાઓ ને તમારી સ્ટ્રેન્થ વધારતા જાઓ. મૂળ બંધ રિલીઝ, ધ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ, રિલેક્સ રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ બાહ્ય કુંભક સાથે ત્રિમહાબંધ. ડીપ ઇન્હેલ, complete exhale, breathe outside hold, મૂળ બંધ, ધ્યાન બંધ, જાલંધર બંધ. ઉડ્યાન બંધ પૂરો ખેંચીને મણિપુર ચક્ર પર ફોકસ કરો. પેટને રિલેટેડ તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યા છે. શ્વાસને બહાર રોકી રાખવા પર ફોકસ કરવાનું છે. મનમાં કાઉન્ટ કરવાનું છે. તમારી સ્ટ્રેન્થ તમારી જાતે વધારતા જવાનું છે. શ્વાસ ન રોકી શકાય ત્યારે પહેલા મૂળ બંધ રિલીઝ, ધ્યાન બંધ રિલીઝ, લાસ્ટમાં જાલંધર બંધ રિલીઝ. લાસ્ટ રાઉન્ડ. ઇન્હેલ, exhale, breathe outside hold, મૂળ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ. સ્પાઇન સ્ટ્રેટ રાખી ચીન પૂરી લોક કરવાનો પ્રયત્ન કરો. કાઉન્ટ કરજો કેટલું તમે રોકી શકો છો. Very good. મૂળ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ 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 રિલેક્સ. આજે ક્લેપ થેરાપી લઈશું. રાઈટ હેન્ડ અપ, દરેક ફિંગર્સથી 20-20 કાઉન્ટ કરીશું. સ્પાઇન સ્ટ્રેટ એન્ડ સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 20. 2 1 2 3 4 5 6 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 20. 3 1 2 3 4 5 6 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 20. 4 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 20. 5 to 50 count. 1 2 3 4 5 6 7 8
બંને હાથ થાઈસ પર, હથેળી ખુલ્લી આકાશ તરફ, આંખો બંધ. 3 times ઓમ chanting. Last round. Release, relax, relax, relax. Right hand up. Our left hand up. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. 2, 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 20. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 20. 5, 50 count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. હથેળી ખુલ્લી આકાશ તરફ, આંખો બંધ. 3 times Om chanting. Deep inhale. Last round. Release, relax, relax. Last ma 3 times Mahamrityunjay mantra chanting. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात् ॐ शान्ति शान्ति शान्ति।
પામી. ઈશ્વર આપણા સૌનું સુખ કરે મંગલ. થેન્ક યુ.